નમસ્કાર મિત્રો, ફરીવાર આપનું સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજે તા 6/3/2025 વહેલી સવારમાં વાત કરીશું વન અને પર્યાવરણ વિભાગની અંદર આવનારા સમયની અંદર ભરતી આવશે તેની તમને બધાને ખ્યાલ જ છે। જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભરતીનું 10 વર્ષીય કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે। શું વિવિધ વિભાગોની ભરતી થશે તેની માહિતી આપણે આગળ વિડીયોમાં મેળવીશું। સ્ક્રીન ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી આવેલી મહત્વપૂર્ણ નોટિફિકેશન જોઈશું તો તમે જોઈ શકો છો કે રાજ્ય સરકારના વિવિધ ભાગો અને બોર્ડ કોર્પોરેશન દ્વારા સીધી ભરતી ભરવા માટે મળેલા માંગણી પત્રકો મંડળ દ્વારા ભરતી સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નીચે દર્શાવેલી વિગતો અનુસાર માંગણી પત્રો પ્રતત્વ અંતેની કચેરી દ્વારા કચરાયેલા ચકાસણી સંદર્ભે વિભાગો સાથે પરામર્શ પૂર્વતાની કાર્યવાહી હાલ ચાલુ છે। સંભવિત વિભાગ તરફથી સંતોષકારક પૂર્ણતા મળેલી મંડળ દ્વારા જે તે સર્વગની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। એટલે હાલ જેટલી જગ્યા મંગાવવાની છે તેની જાહેરાત કરવામાં આવી છે। વધારે વાત કરીએ તો મંડળ કક્ષાએ મળેલા 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ માંગણી પત્રકો અન્વયે નિયમિત સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓ નીચે મુજબ જણાવેલ છે। તો આપણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે લાસ્ટમાં જે વન અને વન પર્યાવરણ વિભાગની જે ભરતી આવેલી છે તેની વાત કરીશું તો સ્ક્રીન ઉપર વન અને પર્યાવરણ વિભાગની માહિતી અવેલેબલ છે। સૌથી પહેલાં વાત કરીશું કે ક્રમ નંબર 126 વનરક્ષક અગ્ર મુખ્ય વનરક્ષક કચેરી જેની કુલ 157 જગ્યા છે। ત્યાર પછી વનપાલની વાત કરીએ તો અગ્ર વન સંરક્ષણની કચેરી 15 જગ્યા છે। તો આ વિડીયોમાં આપણે કુલ જગ્યાની વાત કરીએ તો 172 જગ્યા ઉપર વનરક્ષક અને વનપાલની ભરતી થશે। તો આ વિડીયોમાં જેને ગમ્યો હોય તે વિડીયોને લાઇક અને બીજા સુધી શેર કરજો। તો ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય।